હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 7 કણોના તંત્ર અને ચાક ગતિમાં ટોપિક નંબર 7.3 દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, ધ મોશન ઓફ સેન્ટર ઓફ માસ જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો શરૂ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ સમજવા માટે સૌથી પહેલા તો આપણે એક દ્રઢ પદાર્થ લેવો પડે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે મેં એક દ્રઢ પદાર્થ લીધેલો છે. આ દ્રઢ પદાર્થને મેં XYZ યામ પદ્ધતિમાં આ રીતે મેં અહીંયા મૂકેલો છે. બરાબર, ત્રિપરિમાણમાં આપણે વાત કરીએ તો આ દ્રઢ પદાર્થ મેં ત્રિપરિમાણમાં મૂકેલો છે. હવે આપણે જાણીએ છીએ કે દ્રઢ પદાર્થ એ કણોના તંત્રનો બનેલો હોય. સૌથી પહેલા લેક્ચરની અંદર, આ ચેપ્ટરના સૌથી પહેલા લેક્ચરમાં આપણે દ્રઢ પદાર્થની જે વ્યાખ્યા આપી હતી, એની સંકલ્પના લીધેલી હતી. એમાં જ આપણે કહ્યું હતું કે દ્રઢ પદાર્થ શું છે? દ્રઢ પદાર્થ એ અસંખ્ય ઘણા કણોનો બનેલું એક તંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે દ્રઢ પદાર્થ છે એને લગતી કેટલીક ધારણાઓ પહેલા લઈશું અને પછી એના દ્રવ્યમાનની ગતિની ચર્ચા કરીશું. તો આ જે દ્રઢ પદાર્થ લીધો વિદ્યાર્થી મિત્રો, આ દ્રઢ પદાર્થ એ n કણોના બનેલું અથવા n કણોથી બનેલું એક તંત્ર છે એવું વિચારો. એટલે કે આ જે દ્રઢ પદાર્થ છે એમાં n કણો રહેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ દરેક કણનું દળ, ધારો કે એમાં n કણો રહેલા હોય તો દરેક કણનું દળ, પહેલા કણનું દળ m1, બીજાનું m2, એવી જ રીતે જે છેલ્લો n કણ છે એનું દળ વિદ્યાર્થી મિત્રો આપણે mn તરીકે અહીંયા સ્વીકારેલું છે. ઓકે, હવે દ્રવ્યમાન કેન્દ્ર જો આપણે દર્શાવવું હોય તો દળ સાથે તે કણનું સ્થાન પણ દર્શાવવું પડે. બરાબર છે? આગળની થિયરીમાં આપણે જોયું કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યારે મળશે કોઈ દ્રઢ પદાર્થનું? જ્યારે તમને દરેક કણનું દળ ખબર હોય અને એ કણનું ઉદ્ગમ બિંદુથી સ્થાન ખબર હોય તો જ તમે તે દ્રઢ પદાર્થના બધા જ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકો. તો એટલા માટે મેં આ જે દ્રઢ પદાર્થની અંદર n કણો રહેલા છે એનું મેં સ્થાન તમે જોઈ શકો છો તે પ્રમાણે R1 પહેલા કણનું સ્થાન, આ ઉદ્ગમથી, ધારો કે અહીંયા આ પહેલો કણ છે એવું માનો તો આનું સ્થાન R1, ધારો કે આને આપણે બીજો કણ માનીએ તો આ R2. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો આ nમો કણ હોય, બરાબર છે, આને આપણે nમો કણ માનીએ તો આ શું થશે? Rn. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, દરેક કણનું મેં સ્થાન R1, R2 અપ ટુ Rn સુધી છે એવું સ્વીકારી લીધું છે, એવું ધારી લીધું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ જો કણોનું તંત્રનું બનેલું હોય તો એ કણોના તંત્રનું એક દ્રવ્યમાન કેન્દ્ર હશે એવું આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર સાબિત કરેલું હતું, મેળવેલું હતું. તો આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો, એ મેં અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે દ્રઢ પદાર્થ છે એના કેન્દ્રની અંદર મેં દર્શાવેલું છે. તો દ્રવ્યમાન કેન્દ્ર શું છે? દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે, એક એવું સ્થાન છે જ્યાં દ્રઢ પદાર્થના બધા જ કણોનું દળ એક જગ્યાએ એકત્રિત થયેલું હોય, એકઠું થયેલું હોય એવું આપણે સ્વીકારીએ છીએ. બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો, જો આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનું મારે સમીકરણ લખવું હોય, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં મેળવી ચૂક્યા હતા, તો એ કેવી રીતે લખી શકાય જુઓ. તો હવે હું લખું છું દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર C માટે શું લખી શકાશે? આવી રીતે લખી શકીએ RCM. RCM શું છે? RCM એ વિદ્યાર્થી મિત્રો આપણું જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રનું ઉદ્ગમથી સ્થાન છે. આ રીતે, તો આ છે આપણું RCM. બરાબર? RCM શું છે? તો ઉદ્ગમથી, જે આપણે XYZ કોઓર્ડિનેટ સિસ્ટમ લીધી છે એના ઉદ્ગમથી એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે. તો આપણે કેવી રીતે લખી શકીએ? RCM બરાબર M1 R1, પહેલા કણનું દળ M1 એનું સ્થાન R1 વત્તા બીજા કણનું દળ M2 એનું સ્થાન R2. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જે nમો કણ છે એનું દળ Mn અને એનું સ્થાન Rn.
ભાગ્યા નીચે શું લખતા હતા? નીચે વિદ્યાર્થી મિત્રો લખતા હતા આપણે બધા જ કણોના દળનો સરવાળો એટલે કે m1 + m2 અપ ટુ mn. હવે m1 + m2 + mn શું મળશે? જો આ દ્રઢ પદાર્થના બધા જ કણોનો દળનો સરવાળો કરું તો મને શું મળે? દ્રઢ પદાર્થનું કુલ દળ મળશે. શું મળશે? કુલ દળ મળે. તો આ વિદ્યાર્થી મિત્રો જે m છે એ m બધા જ જે દ્રઢ પદાર્થની અંદર રહેલા કણો છે એનું દળોનો સરવાળો છે. તો અહીંયા આપણે લખીએ જ્યાં કેપિટલ M બરાબર m1 + m2 અપ ટુ mn કુલ દળ. કોનું દળ? તો દ્રઢ પદાર્થનું કુલ દળ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે નીચે છે m1 + m2 + mn, હવે એની જગ્યાએ હું m લખીશ. તો જુઓ લખી શકાય આ રીતે RCM બરાબર એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન RCM બરાબર m1r1 + m2r2 અપ ટુ mnrn ડિવાઇડ બાય કેપિટલ M. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આ કેપિટલ M ને ભાગાકારમાંથી હું ગુણાકારમાં લાવી દઉં છું. કેપિટલ M RCM = m1r1 + m2r2 લખી શકાય mnrn. આને વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1 આપું છું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર જે છે એની ગતિની ચર્ચા કરી રહ્યા છીએ. તો તમને એવું લાગશે કે સાહેબ આ બધું શું કરી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે અથવા દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ગતિમાં આવે છે સૌથી પહેલા એ જોવા જઈ રહ્યા છીએ. તો હું આ જે બધું સમીકરણ આ બધું જે ગણતરી કરું છું એ તમને છેલ્લે શું આપશે? એ છેલ્લે તમને દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ગતિ કરે છે એનું કારણ આપશે. તો જુઓ મારી પાસે સમીકરણ 1 આવ્યું. તો આ સમીકરણને હવે હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો? સમય સાથે એનું વિકલન કરીશ. તો હવે લખી શકાય કે સમીકરણ 1 નું સમય સાથે વિકલન કરતા. તો જો હું સમય સાથેનું વિકલન કરું તો શું લખી શકાય? કેપિટલ M. હવે જે RCM છે એનું પણ મારે શું કરવું પડે? સમય સાથે વિકલન કરવું પડે. તો આવી રીતે લખી શકાય dRCM/dt = અહીંયા આવશે m1 dR1/dt પ્લસ m2 dR2/dt પ્લસ અપ ટુ d અહીંયા m1 રહી ગયું સોરી mn dRn/dt. બરાબર. મેં m નું કેમ વિકલન ન કર્યું? કારણ કે m એ અચળ રાશિ છે. m બદલાતી નથી. દરેક કણનું સ્થાન બદલાશે નહીં, સમય સાથે નથી બદલાતું. તો એને મેં વિકલનની બહાર કાઢી લીધું. તો ફક્ત કોનું વિકલન થાય? એના સ્થાનનું વિકલન એટલે કે R1 R2 Rn નું વિકલન. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આને આપણે શું લખી શકીએ? આપણે ચેપ્ટર નંબર 4 માં સમતલમાં ગતિમાં જોયું છે કે v = dR/dt એટલે કે જો સ્થાનનું સમય સાથે વિકલન કરું તો મને શું મળે? તત્કાલીન વેગ મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રનું અહીંયા તમને શું મળશે? m = VCM. આ VCM શું છે? VCM એ દ્રવ્યમાન કેન્દ્રનું તત્કાલીન વેગ છે અથવા આપણે એવું કહી શકીએ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. = અહીંયા શું લખી શકાય? m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ mn vn. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકાય જ્યાં dR1/dt = v1 પ્રથમ કણનો વેગ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો dRn/dt = vn n માં કણનો વેગ છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હું જો આને લખું કે dRCM/dt
બરાબર VCM એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. ઓકે, તો આ તમને શું આપશે? આ વિદ્યાર્થી મિત્રો આપશે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, આ પહેલા કણનો વેગ, બીજા કણનો વેગ, એવી રીતે n માં કણનો વેગ. તો હવે આને હું સમીકરણ નંબર 2 આપું છું વિદ્યાર્થી મિત્રો. તો સમીકરણ નંબર 2 નું હું સમય સાથે ફરીથી વિકલન કરીશ. તો જુઓ, જો સમીકરણ 2 નું અહીંયા લખું છું, સમીકરણ 2 નું ફરીથી સમય સાથે વિકલન કરતા, અહીંયા ફરીથી નહીં લખી શકાય કેમ કે આપણે એક જ વાર વિકલન, હજી પહેલી જ વાર વિકલન કરી રહ્યા છીએ. સમય સાથે વિકલન કરતા તો શું લખી શકાય? જુઓ, આવી રીતે લખી શકું કે જે VCM છે, હવે અહીંયા હું વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખીશ કે કેપિટલ M dVCM by dt ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ આની અંદર m તો શું છે? m તો અચળ છે. એવી રીતે m1 પણ અચળ આવશે, m2 પણ અચળ આવશે. એને આપણે વિકલનની બહાર કાઢી લઈશું. તો શું લખી શકાય? m1 dV1 by dt પ્લસ m2 dV2 by dt પ્લસ એવી રીતે mn dVn by dt. તો હવે વિદ્યાર્થી મિત્રો dV by dt શું છે? આપણે જાણીએ છીએ કે dV by dt એ તમને પ્રવેગ આપશે. જો હું વેગનું સમય સાથે વિકલન કરું તો મને શું મળે? તત્કાલીન પ્રવેગ મળશે. તો આ વિદ્યાર્થી મિત્રો પ્રવેગ આપશે. બરાબર, તો અહીંયા તમે જુઓ આ જે પદ છે એ તમને શું આપે? તો વિદ્યાર્થી મિત્રો એ પદ, અને આપણે કેપિટલ M, તો આને લખી શકીએ ACM. ACM એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો M1 આ થશે કણ નંબર 1 નો પ્રથમ કણનો પ્રવેગ, પ્લસ M2 A2 શું થશે? બીજા કણનો પ્રવેગ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો Mn An n માં કણનો પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ તમે ધ્યાનથી જોશો તો ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે, F ઇઝ ઇક્વલ ટુ ma, તમને એની યાદ આપશે. તો આ F ઇઝ ઇક્વલ ટુ ma અનુસાર આપ શું લખી શકીએ? તો આને વિદ્યાર્થી મિત્રો લખી શકીએ કે M1 A1 શું છે? M1 A1 વિદ્યાર્થી મિત્રો એ પહેલા કણ ઉપર લાગતું બળ છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો M2 A2 ને શું લખી શકીએ? બીજા કણ પર લાગતું બળ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો Mn An શું લખી શકાશે? n માં કણ ઉપર લાગતું બળ. અને આ શું છે? આ વિદ્યાર્થી મિત્રો તમને આપશે જે દ્રવ્યમાન કેન્દ્ર છે, એ દ્રવ્યમાન કેન્દ્ર, અહીંયા સોરી ACM, દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ. તો આ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ કોના જેટલું છે? બરાબર, આપણે આવી રીતે લખીએ F ઇઝ ઇક્વલ ટુ ma. તો આ ACM લખું અને આ m ની જગ્યાએ કેપિટલ M લખું તો આ કોની ઉપર લાગશે? આ તમને દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ છે. તો આ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ એટલે કે MACM કોના જેટલું છે? તો એ વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ડિવિજ્યુઅલ એટલે કે દરેક સ્વતંત્ર કણો ઉપર લાગતા બળનો સરવાળો છે. તો આ જે દ્રવ્યમાન કેન્દ્ર, ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર C આ રીતે હોય તો એની ઉપર જે બળ લાગે છે F, અને એના કારણે આ જો દ્રવ્યમાન કેન્દ્રનું દળ M હોય અને એમાં જો પ્રવેગ ઉત્પન્ન થાય ACM જેટલો, તો આપણે કહી શકીએ કે આ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું બળ એ કોના જેટલું હશે? એ વિદ્યાર્થી મિત્રો દરેક સ્વતંત્ર કણ ઉપર લાગતા બળના સરવાળા જેટલું હશે. તો આને કેવી રીતે લખી શકું? તો આને આપણે આવી રીતે લખી શકીએ MACM ઇઝ ઇક્વલ ટુ F નેટ. નેટ એટલે ચોખ્ખું બળ, કુલ બળ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ એ ડિસ્કસ કરવાનો છે કે આ જે દ્રઢ પદાર્થ છે, આપણે જે દ્રઢ પદાર્થ લીધેલો છે, આ દ્રઢ પદાર્થ ઉપર જે આપણે બળ F નેટ, કુલ બળ આપણે જે મેળવ્યું,
એ કુલ બળ કયું હોઈ શકે, આંતરિક કે બાહ્ય? ધારો કે અહીંયા હું આ રીતે એક દ્રઢ પદાર્થ બતાવું, એની અંદર હું ફક્ત બે કણોની વાત કરું, આ કણ 1 અને કણ 2, તો આ જે કણો છે એ કણ ઉપર ધારો કે હું બાહ્ય બળ લગાવું છું, આની ઉપર પહેલું બાહ્ય બળ ધારો કે આમ લાગ્યું અને બીજા ઉપર આ રીતે લાગ્યું, આને આપણે F1 નામ આપીએ અને આને F2 નામ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થની અંદર આ જે બે કણો છે એની ઉપર જે બાહ્ય બળ F1 અને F2 લાગ્યું, આના સિવાય, આ બાહ્ય બળ સિવાય આ બંને જે કણો છે એ કણો દળ ધરાવતા હોવાથી જે ગુરુત્વાકર્ષણ બળ એકબીજા ઉપર લગાવશે. આપણે જાણીએ છીએ કે બે પદાર્થો જો એની પાસે કોઈ દળ હોય તો એકબીજા ઉપર શું કરશે? ગુરુત્વાકર્ષણ બળ લગાવશે. એટલે કે પહેલો કણ બીજાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, એવી રીતે બીજો કણ પહેલાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં આ બંને કણો એકબીજા ઉપર આ દિશામાં બળ લગાવશે. તો આ જે બળ લાગશે, આ બળને આપણે નામ આપીએ આંતરિક બળ. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રઢ પદાર્થ ઉપર કુલ બે બળો લાગી રહ્યા છે. એક તો આંતરિક બળ અને વિદ્યાર્થી મિત્રો બીજું આપણે જે આપ્યું F1 અને F2 ના સ્વરૂપમાં એ બાહ્ય બળ. તો હવે આમાંથી કયું ધારવું? આજે અહીંયા આપણે લખ્યું ને F નેટ, આ F નેટ એ બાહ્ય હશે કે પછી આંતરિક હશે? આને કયું ગણવું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનથી સાંભળો અને સમજો કે આ જે દ્રઢ પદાર્થ અસંખ્ય કણોનું બનેલું તંત્ર માનીએ તો દરેક કણો એકબીજા ઉપર બળ લગાવતા હશે. જો પહેલું કણ બીજા ઉપર F બળ લગાવે તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર, એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ F2, પણ બીજું બળ કેવું હોય? પહેલાની વિરુદ્ધ દિશામાં. તો F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2 આ ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ અનુસાર બંને એકબીજા ઉપર જે બળો લગાવશે એ બળોનો, અને જો આ સાઈડ લાવી દઈએ તો શું થઈ જાય? પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જુઓ આ બળોનો કુલ સરવાળો કેટલો થયો? 0 થયો. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, જે પણ આંતરિક બળો લાગે છે, કણો એકબીજા ઉપર જે બળો લગાવે છે એને આપણે આંતરિક બળ કહીએ, તો આ આંતરિક બળોનો સરવાળો કેવો થાય છે? સરવાળો 0 થાય છે. એનો મતલબ કે આંતરિક જે બળો છે એ બળોને આપણે દર્શાવવાની કે ધ્યાનમાં લેવાની કોઈ જ જરૂર નથી. સમજાય છે? એક કણે બીજા ઉપર બળ લગાવ્યું તો આપણે શું કરશે? એની પર બળ લગાવશે, તો કુલ બળ કેટલું? 0. તો એવી રીતે દ્રઢ પદાર્થની અંદર રહેલા બધા જ કણો એકબીજા ઉપર જે આંતરિક બળો લગાવશે એનો કુલ સરવાળો 0 થાય. તો આંતરિક બળોને આપણે ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી, દર્શાવવાની પણ કોઈ જરૂર નથી. ઓકે, તો હું અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો, જેની ઉપરથી તમને ખ્યાલ આવે કે આપણે ફક્ત બાહ્ય બળને ધ્યાનમાં લઈશું, આંતરિક બળ લેવાની કોઈ જરૂર નથી. તો લખી શકાય, દ્રઢ પદાર્થના બધા જ કણો એકબીજા પર બળ લગાવે તો તે બળોનો કુલ સરવાળો, હવે જે એકબીજા ઉપર બળ, કયું બળ? તો એને આપણે આંતરિક બળ કહીશું. બરાબર? બળ લગાડે તો તે બળોનો કુલ સરવાળો 0 થશે. બરાબર? તેથી આ બળ એટલે કે આંતરિક બળ ને ધ્યાનમાં, તેથી તેને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આ આંતરિક બળને આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે આને હું જો સમીકરણ નંબર 3 નામ આપું તો આ સમીકરણ 3 એટલે કે MACM ઇઝ ઇક્વલ ટુ,
આ એફ નેટને હવે શું લખી શકાય? એફ નેટ લખી શકાય વિદ્યાર્થી મિત્રો એફ એક્સટર્નલ. બરાબર છે. આંતરિક તો આપણા કિસ્સામાંથી નીકળી ગયું, તો ફક્ત શું વધે? બાહ્ય વધે. બાહ્ય વધતું હોય તો એફ નેટને શું લખી શકાય? એફ એક્સટર્નલ લખી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને આ સમીકરણ પ્રાપ્ત થયું. આને સમીકરણ નંબર 4 આપો. તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી તમને શું ખબર પડે? આની ઉપરથી આપણને એક વસ્તુ ક્લિયર થશે કે આપણો જે દ્રઢ પદાર્થ છે, આ રીતે આપણે જે દ્રઢ પદાર્થ બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો, આ દ્રઢ પદાર્થની અંદર રહેલા જે આ બધા કણો છે, એ કણો ઉપર જે પણ બળો લાગે છે એ બળો જાણે કે, શબ્દ બરાબર સમજજો, દરેક સ્વતંત્ર કણો ઉપર જે બળો લાગે છે એ જાણે એના કેન્દ્રમાં લાગતા હોય, એટલે કે એના દ્રવ્યમાન કેન્દ્ર તરફ ઉપર લાગતા હોય તેવું અનુભવાશે. જેમ કે અહીંયા અલગ અલગ આ કણો હોય, એની ઉપર F1 બાહ્ય બળ લાગે છે, F2 બાહ્ય બળ લાગે છે, આ રીતે F3 બાહ્ય બળ લાગે છે અલગ અલગ કણો ઉપર. ધારો કે અહીંયા Fn બાહ્ય બળ લાગતું હોય તો આ બધા જ બળો ક્યાં અનુભવાશે? આ બધા જ બળો વિદ્યાર્થી મિત્રો એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે સી, આ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું હોય તેવું તમને અનુભવાશે. અને આ સમીકરણ તમને એ જ સમજાવે છે. તમે જુઓ આ શું છે? MACM. આ MACM એ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું બળ દર્શાવે છે. તો આ F એક્સટર્નલ ક્યાં લાગે છે? F એક્સટર્નલ વિદ્યાર્થી મિત્રો એ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગે છે. તો આ બધા જ બળોને હવે ન દર્શાવતા એનો હું ફક્ત સરવાળો દર્શાવું તો આ રીતે લખી શકાય F એક્સટર્નલ. અને જો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર બળ લાગતું હોય તો આપણને ખબર છે કે દ્રવ્યમાન કેન્દ્ર શું કરશે? દ્રવ્યમાન કેન્દ્ર એ ગતિ કરવા લાગશે. ઓકે, તો આની પરથી આપણને શું ખ્યાલ આવે? આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ક્લિયર થાય કે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી વિદ્યાર્થી મિત્રો, ત્યારે મેં તમને શરૂઆતમાં કહ્યું કે પ્રકરણ 3 અને 4 સુરેખપથ પર ગતિ અને સમતલમાં ગતિ શરૂ કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે જે પણ પદાર્થ છે એને એક કણ તરીકે સ્વીકારીશું અને જે પણ ન્યૂટનના ગતિના નિયમો છે કે એની ગતિ છે કે એનો પ્રવેગ છે, આ બધાની ચર્ચા એક કણ ઉપર કરીશું. અને એ કણ ઉપર જે પણ ગતિની ચર્ચા કરીશું એ પદાર્થ માટે છે એવું આપણે સ્વીકારતા હતા. હવે અહીંયા શું થાય છે કે આપણે દ્રઢ પદાર્થની જગ્યાએ હવે જે પણ બળ લાગશે અથવા દ્રઢ પદાર્થની જે પણ ગતિ હશે, હવે દ્રઢ પદાર્થની એ ગતિને આપણે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર થાય છે એવું માની અને દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરીશું. તો ઇનડાયરેક્ટલી આપણે કોની ચર્ચા કરીશું? ઇનડાયરેક્ટલી આપણે એ દ્રઢ પદાર્થની ચર્ચા કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો જે પણ દ્રઢ પદાર્થ છે એની અંદર રહેલા બધા જ કણોને ધ્યાનમાં ન લેતા ફક્ત આપણે જો દ્રવ્યમાન કેન્દ્રની ગતિને ધ્યાનમાં લઈએ તો ઇનડાયરેક્ટલી આપણે શું કરી રહ્યા છીએ? ઇનડાયરેક્ટલી આપણે તે દ્રઢ પદાર્થની ગતિની ચર્ચા કરી રહ્યા છીએ એવું અહીંયા આપણે સમજી શકાય, એવું અહીંયા સાબિત થાય. ઓકે, તો હવેથી કોઈ પણ દ્રઢ પદાર્થ આપેલો હોય એની ગતિની ચર્ચા તમારે કરવી હોય તો તમારે એ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પકડી લેવાનું અને દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જો તમે ગતિની ચર્ચા કરો તો કોના ઉપર ગતિની ચર્ચા કરી કહેવાય? દ્રઢ પદાર્થ ઉપર ગતિની ચર્ચા કરી કહેવાય. ક્લિયર થાય છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ નંબર 4 મેળવવા માટે સૌથી પહેલા તો આ તંત્ર કે કણોનું બનેલું તંત્ર કેવા પ્રકારનું છે, કેવા આકારનું છે એ દર્શાવવાની કોઈ જરૂર નથી. તો આપણે લખી શકીએ કે પહેલું કણોનું તંત્ર કેવા પ્રકારનું છે, કૌંસમાં લખું આકારનું છે, તે સ્પષ્ટ કરવાની
કોઈ જરૂર નથી. ટૂંકમાં કોઈ પણ આકાર માટે, કોઈ પણ પ્રકાર માટે સમીકરણ 4 એટલે કે F external is equal to MACM લાગુ પાડી શકાય. એ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું, કણોના તંત્રમાં કોઈ પણ આંતરિક ગતિ કે આંતરિક બળો દર્શાવવાની જરૂર નથી. બરાબર? એ તંત્રમાં કોઈ પણ પ્રકારના આંતરિક બળો હોય એને અને આ સમીકરણને કોઈ લેવા દેવા નથી. ત્રીજું, હવે આ જે કણોનું તંત્ર જેની ઉપર આપણે આ સમીકરણ એપ્લાય કરીશું અથવા એની ઉપર આ સમીકરણ લગાવીશું, તો એની અંદર જે પણ કણો છે એ કણો જો ગતિ કરતા હોય અને સ્થાનાંતર ગતિ લઈ લો કે સ્થાનાંતર અને ચાક ગતિનું મિશ્રણ લઈ લો, તો એ બધી જ ગતિ માટે આ સમીકરણ ત્યાં લાગુ પાડી શકાશે. તો લખી શકાય કે કણોનું તંત્ર કે પછી દ્રઢ પદાર્થ લો, દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય જેમાં સ્થાનાંતરણ ગતિ કે પછી સ્થાનાંતરણ કે ચાક ગતિનું મિશ્રણ હોય તેવા તંત્ર માટે પણ સમીકરણ સત્ય છે. સમીકરણ કેવું છે? સત્ય છે. ઓકે, તેવા પદાર્થ માટે જેમાં સ્થાનાંતરણ ગતિ અથવા સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું મિશ્રણ હોય તેવા પદાર્થ માટે પણ આ શું છે? સમીકરણ સત્ય છે. એની ઉપર પણ આ સમીકરણ લગાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું કે કોઈ દ્રઢ પદાર્થ હોય તો એ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ગતિ કરે છે. બરાબર? એની ગતિ કેવી હોઈ શકે? તો જુઓ, દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની ગતિનું ઉદાહરણ અહીંયા આપણે જોઈશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ હું અહીંયા એક હેન્ડ ગ્રેનેડ, જે આપણે બોમ્બ કહીએ છીએ, આપણા સૈનિકો જે પિન ખેંચી અને ફેંકે છે, બરાબર? તો એ જે ગ્રેનેડ હોય છે, હેન્ડ ગ્રેનેડ, એ ગ્રેનેડનું અહીંયા એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ધારો કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એક હેન્ડ ગ્રેનેડ છે. ધારો કે આપણી પાસે આ ગ્રેનેડ છે, અલગ અલગ આકારનો હોય છે. આપણે ફક્ત સિમ્પલ આ રીતે વિચારીએ છીએ. આ એની પિન છે અને આપણો ગ્રેનેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પિન ખેંચી અને એને ફેંકવામાં આવે ત્યારે એની અંદર કેમિકલ રિએક્શન થાય અને આ કેમિકલ રિએક્શનના કારણે એની અંદર રહેલા બધા જ કણો એ એકબીજાની અંદર આંતરિક પ્રક્રિયા કરશે, એટલે કે એકબીજા ઉપર બળ લગાવશે. તો આ હેન્ડ ગ્રેનેડની અંદર આંતરિક બળો છે એવું આપણે અહીંયા સ્વીકારીએ છીએ અથવા આંતરિક બળો કામ કરે છે એવું આપણે ધારીએ છીએ. હવે જો આ હેન્ડ ગ્રેનેડનું દ્રવ્યમાન કેન્દ્ર હું અહીંયા એના સેન્ટરમાં સ્વીકારું તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એને ફેંકીશ અથવા જ્યારે સૈનિક એને ફેંકે છે ત્યારે આ હેન્ડ ગ્રેનેડ કઈ દિશામાં ગતિ કરશે? તો જે દિશામાં આ હેન્ડ ગ્રેનેડનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે તે દિશાની અંદર આ પદાર્થ એટલે કે આપણો હેન્ડ ગ્રેનેડ ગતિ કરે. ધારો કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આવી છે, એને હું ફેંકું છું અને આવી રીતે જાય છે. તો આ એક પ્રકારનો પ્રક્ષિપ્ત પદાર્થ થયો એમ કહેવાય. શું કહેવાય? આ હેન્ડ ગ્રેનેડ એ પ્રક્ષિપ્ત ગતિ કરશે, પ્રક્ષિપ્ત પદાર્થ થયો એમ કહેવાય. હવે જ્યારે આને ફેંકું છું વિદ્યાર્થી મિત્રો, ત્યારે એની દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આ દિશામાં છે. એ જ્યારે હવામાં જશે અને ધારો કે હવામાં જ એ ફૂટી જાય છે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ શાના કારણે આવી?
જ્યારે આપણે એની ઉપર બાહ્ય બળ એટલે કે એફ એક્સટર્નલ લગાવ્યું અને એના કારણે આ દ્રવ્યમાન કેન્દ્ર v જેટલા વેગથી ગતિ કરવા લાગ્યું, તો બાહ્ય બળના કારણે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ગતિ કરવા લાગ્યું. આ જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ બાહ્ય બળને આભારી છે. એની અંદર જે કેમિકલ પ્રોસેસ થવાના કારણે જે આંતરિક બળો લાગે છે એને આભારી નથી. બરાબર છે? તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ફક્ત બાહ્ય બળ ઉપર આધારિત છે, આંતરિક બળો ઉપર નહીં. તો હવે જ્યારે આ ગ્રેનેડ હવામાં આ સ્થાન ઉપર આવે અને ફૂટી જાય, આ રીતે એ બ્લાસ્ટ થયો, તો આ જે ગ્રેનેડ છે એના અલગ અલગ કણો અલગ અલગ દિશામાં ગતિ કરશે. તો અહીંયા એના દ્રવ્યમાનની ગતિ કઈ રહે અથવા એના દ્રવ્યમાનની ગતિ કઈ દિશામાં હોય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તેમ આ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ બાહ્ય બળ ઉપર આધારિત છે. તો જો બાહ્ય બળ ઉપર આધારિત હોય તો આ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જો એ ન ફૂટત, મીન્સ ગ્રેનેડ બ્લાસ્ટ ન થયો હોત, તો કઈ રહેવાની હતી? તો આ જ રહેવાની હતી. એનો મતલબ કે એ આમ જ ગતિ કરત. તો વિદ્યાર્થી મિત્રો ફૂટ્યા પછી પણ કારણ કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ એક્સટર્નલ બળ ઉપર બાહ્ય બળ ઉપર આધારિત છે, આંતરિક બળો ઉપર નહીં, તેના જ કારણે એની જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે એ પહેલા જે હતી એના જેવી ને જેવી રહેશે. દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ જ ફરક આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ફક્ત બાહ્ય બળ ઉપર આધારિત હોય છે એવું તમારે અહીંયા એક તમને કન્ક્લુઝન મળે. બરાબર? તો આશા રાખું છું કે તમે વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે સમજાયો હશે. જો આના અનુસંધાનમાં કોઈ તમને પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તો તમે કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જરૂરથી જવાબ આપીશ. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, તમને હું જે સમજાવું છું એ તમને ક્લિયર થતું હોય, સમજાતું હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી મિત્રો ચેનલ તો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો અને નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.